નમસ્કાર, હું છું દેવેન્દ્ર કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે ટોરેન્ટોના એક એવા શોપિંગ મોલની મુલાકાતે આપણે જઈશું કે જ્યાં ફૂટપાથ પરથી પ્રવેશ કરો તો સીધું એક સેકન્ડ લેવલ આવે છે ને થર્ડ લેવલથી તમે નીચે ઉતરો તો પાછું ફૂટપાથ આવી જાય. તેવી જ રીતે વિરુદ્ધ દિશામાંથી તમે પ્રવેશ કરો તો સેકન્ડ લેવલ આવે છે અને તેને રાઉન્ડ ફરીને પાછી એન્ટ્રી કરો તો થર્ડ લેવલ આવી જાય છે. આ બાંધકામનો એક આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો છે અને આનું નામ છે ટોરેન્ટો ઇટન સેન્ટર. અહીં વર્ષો પહેલા એમ કહેવાય છે કે અહીં નીચે નદી હતી ને જે ઓન્ટારિયો લેકને મળતી હતી. આ ઇટન સેન્ટરમાં દુનિયાની વિશ્વવિખ્યાત કંપનીઓના શોરૂમ છે પોતાના. અંદાજે 235 કરતાં પણ વધુ કંપનીઓના શોરૂમ છે અને વધુ હાઇલાઇટ છે કે શોપિંગ સેન્ટરની નીચેથી જ 2 સબવે સ્ટેશન પણ આવી જાય છે અને સબવે પણ પસાર થાય છે. તો આવો મુલાકાત લઈએ ટોરેન્ટો ઇટન સેન્ટરની. મિત્રો, આ છે ટોરેન્ટો ઇટન સેન્ટર. ટોરેન્ટોનું સૌથી મોટું, આમ તો કહેવાય કેનેડાનું પણ સૌથી મોટો શોપિંગ મોલ કહેવાય છે અને અહીંયા અંદાજે 235 કરતાં પણ વધારે દુકાનો છે અલગ અલગ કંપનીઓની. અને આની એક અલગ ખાસિયત છે જે હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું, જે જરા ધ્યાનથી જોજો. મિત્રો, આ મોલમાં પ્રવેશી ચૂક્યો છું. આ એક તમે યાદ રાખજો, આ સ્ટેચ્યુને જે બતાવું છું એ યાદ રાખજો. અને હવે હું સ્ટ્રેટ વે બહાર નીકળીશ. આ યાદ રાખજો, સ્ટેચ્યુને બધું. હાલવાનું લોની દુકાન છે શોપિંગ. હા, ઇટન શોપિંગ મોલનો પણ એક અનોખો ઇતિહાસ છે જે પછી હું આપણે દર્શાવીશ. પણ અત્યારે જે એની કરામત છે, આર્કિટેક્ચર છે, એ હું તમને અંતમાં બતાવીશ. મેં આપને કહ્યું હતું તેમ વિડીયોની શરૂઆતમાં જે દુકાન મેં બતાવી હતી તે યાદ રાખજો. સ્ટ્રેટ વે પેલા ગેટથી એન્ટ્રી કરી છે, પાછળથી જે આપણે નીકળીએ અહીંથી હું એક્ઝિટ કરીશ. બહાર જે ફૂટપાથ પરથી આવ્યા, જે આપણે નેથન ફિલિપ સ્ક્વેર તરફથી સિટી હોલ તરફથી અંદર આવ્યા હતા અને હવે આપણે આ ગેટ પરથી એક્ઝિટ લીધી છે. ફરીથી જોઈ લેજો. આ પછી બીજી જે એક્ઝિટ લીધી ત્યાંની ફૂટપાથનો વ્યૂ છે. આપણે અહીંથી સીધા ચાલી રહ્યા છે ફૂટપાથ પર. તેનું પાર્કિંગ છે ઇટન સેન્ટરનું. તેની સામેના બિલ્ડિંગ. પેડેસ્ટ્રીયન માટે સિગ્નલ મળી ગયું છે એટલે આપણે જઈ રહ્યા છીએ આગળ.
came up with those terms. આ ટોરેન્ટોનો સિટી એરિયા છે, ડાઉનટાઉન છે, જેમાં આપણે રિલીફ રોડ, ગાંધી રોડ છે, ભદ્રક, એવો ડાઉનટાઉન સિટી એરિયા છે ટોરેન્ટોનો. જૂનું ટોરેન્ટો. હવે અહીંથી આપણે ડાબી તરફ જઈએ છીએ અને ટોરન્ટો ઇટન સેન્ટરના આ દરવાજેથી ફરીથી એન્ટ્રી કરીશું. સમજી લો કે પાછળ જે હતો નેથન સ્ક્વેર ફિલિપ્સથી સિટી હોલ તરફથી ચાલતા આવીને ત્યાંથી એન્ટ્રી લીધી હતી, સીધા નીકળીને એક્ઝિટ લીધી હતી. ફૂટપાથ પર ચાલતા આવીને ફરીથી આ દરવાજેથી આપણે એન્ટ્રી કરી છે અને ફરીથી આપણે આવી ગયા છીએ મોલની અંદર. આ જે એન્ટ્રી કરી આપણે શરૂઆતની એન્ટ્રી હતી ગ્રાઉન્ડ ફ્લોરથી, એ જ ફૂટપાથ પર ચાલતા આવતા આપણે આવ્યા ફર્સ્ટ ફ્લોર પર. અને જે મેં આપને કહ્યું હતું એ દુકાન, આપણે જે ફૂટપાથ પરથી આવ્યા હતા ત્યાંથી ફર્સ્ટ લેવલ પર આપણે આવ્યા હતા, એ જ ફૂટપાથ પર ચાલતા જે આપણે આવ્યા હતા. હજારાનો શોરૂમ છે, કપડાની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ. બોસ કંપની. હવે જે આપણે લો કંપની, આપણે જે એલો કંપનીની એન્ટ્રી લીધી હતી, અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવ્યા છે. એ જ ફૂટપાથ પર ચાલતા એ એલો કંપની અહીંયા આપણે જે એન્ટ્રી લીધી હતી ગ્રાઉન્ડ ફ્લોરથી લીધી હતી, સામેના એક્ઝિટથી આપણે પાછા આવ્યા હતા ફૂટપાથ પર ચાલતા. આ સીડી ઉતરી રહ્યા છે અને ફરીથી આપણને એ જ દરવાજો બતાવી દઉં કે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી. મિત્રો, મેં આપને કહ્યું હતું કે આ એલો કંપની યાદ રાખજો દુકાન. આજ બતાવ્યું હતું મેં આપને કે યાદ રાખજો. આપણે જે એન્ટ્રી લીધી હતી એ આ તરફ હતી, પછી અહીંથી આપણે સ્ટ્રેટ વે ચાલતા સામેનાથી એક્ઝિટ કરી અને ફૂટપાથ પર ચાલતા બીજા જગ્યાએથી આપણે એન્ટ્રી લીધી હતી. પણ બીજેથી એન્ટ્રી લીધી ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોર આવ્યા હતા, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, અને અહીંયા પાછળ ગ્રાઉન્ડ લેવલ પર આવી ગયા છીએ. આ સીડી પાછી મોલના સેકન્ડ લેવલ એક્ઝિટ પરથી આપણે બહાર આવ્યા અહીંયા,
અને અહીંથી આની મેં આપને કહ્યું કે આની નીચે 2 સબવે સ્ટેશન છે. આપણે સબવે તરફ જઈ રહ્યા છીએ. આ જુઓ સિટી એરિયા છે, જૂનું ટોરેન્ટો જગ્યા. આ સ્થળે પહેલાં નીચે નદી હતી ને, જે ઓન્ટારિયો લેકની સીધી મળતી હતી. બધી વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓના અહીંયા શું આ આવી ગયું છે અહીંયા સબવે ટોરન્ટો. આ જેનો એક ગેટ સીધો શોપિંગ મોલમાં જાય. ફૂટપાથ પરથી આપણે લેવલ 3 પર સીધા આવી ગયા છીએ. લેવલ 2 અહીંથી આપણે એસ્કેલેટર દ્વારા નીચે ઉતરીશું તો સીધા સબવે. સબવે પર આવી ગયો છે. સીધા શોપિંગ મોલમાંથી સબવે પર, જેમાં બહારની એન્ટ્રી ને આ અંદરની એન્ટ્રી બંને આપણે બતાવી છે. જોઈ શકો છો આપ સબવે. ટિકિટિંગ અહીંયા આ ગેટને ક્રોસ કરીએ તો બીજું બિલ્ડિંગ આવે છે અને નીચે ઉતરીશું સબવે પરથી. તો ફરી અહીંયા આપણે મોલમાં આવી ગયા છીએ. સબવેમાંથી સીધા આપણે મોલના સેકન્ડ લેવલ પર આવી ગયા છીએ. એટલે અદ્ભુત આર્કિટેક્ચર દેખાય છે. જે આપણે હતા ફર્સ્ટ લેવલ પર હતા, હવે સેકન્ડ લેવલ પર સીધા.
ઉપર અદ્ભુત H&M જાણીતી કંપનીનો શોરૂમ. ફરીથી ફર્સ્ટ લેવલથી સેકન્ડ લેવલ પર આવ્યા અને સેકન્ડ લેવલથી પાછો યંગ સ્ટ્રીટ તરફ, જ્યાંથી આપણે ગોળ ફૂટપાથ ફરીને એન્ટ્રી લીધી હતી તે જગ્યાએ આવી ગયા છીએ. ફૂટપાથ પર જ જોઈ લો મિત્રો, સેકન્ડ લેવલથી સીધું ફૂટપાથ. આ ગેટથી બહાર આવ્યા છે, પરંતુ અદ્ભુત કારીગરી એ છે કે સામે જે વિનર્સને જે દેખાય છે સામે મેટ્રો ક્રોસ કરીને, તો ત્યાં પણ અહીંનો એક ગેટ પડે છે. મતલબ કે નીચેથી આખો રોડ ક્રોસ કરીને અંડરગ્રાઉન્ડ, અને ત્યાંથી પણ એક એક્ઝિટ છે. અને અહીંયા પણ આપણે જેમ અમુક ફેરીવાળા ઊભા રહે છે, બાકી કોઈ દબાણ એવા ખોટા છે નહીં. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.